સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। રત્ન કલાકારો માટે શિક્ષણ સહાયમાં સુધારાની માંગ કરી છે અને રાજ્ય સરકારે જાહેર જે સહાય કરી હતી તેમાં 13,500ની શૈક્ષણિક સહાય જાહેર કરી હતી, જેમાં સહાય પૂરતી ન હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે અને રત્ન કલાકારોની હાલત અત્યંત દયનીય હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને સંપૂર્ણ ફી સરકાર ભરે એવી માંગણી પણ કરવામાં આવી છે। જ્યારે સીએમને પત્ર લખી સહાય યોજનામાં સુધારાની માંગ કરી છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને રત્ન કલાકારો માટે શિક્ષણ સહાયમાં સુધારાની માંગ કરી છે। અગાઉ રાજ્ય સરકારે જાહેર કરેલીમાં જે સહાય જાહેર કરી હતી તેમાં 13,500ની શૈક્ષણિક સહાય જાહેર કરી હતી, જેમાં સહાય પૂરતી ન હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે। જોતા અમને એવું લાગે છે કે 5 થી 4 થી 100 માંથી 4 થી 5 લોકોને જ રત્ન કલાકારોને જ લાભ મળી શકે, કારણ કે 31/3/2024 પછી સંપૂર્ણપણે બેરોજગાર હોય એને જ આ યોજનાનો લાભ મળે, એમાં નિયમમાં એવું દર્શાવેલમાં આવ્યું છે। અમારી જે માંગણી છે કે ભાઈ રત્ન કલાકારોના પગાર પણ ઘટી ગયા છે, 30 થી 50% પગારમાં ઘટાડો આવ્યો છે, એના બાળકોને પણ સંપૂર્ણપણે ફી માફી થવી જોઈએ અને 13,500નો જે આંકડો છે એ વધારી અને જે સ્કૂલની અંદર જેટલી ફી હોય એ સંપૂર્ણપણે માફ થવી જોઈએ એ બાબતે અમે કમિટીને રજૂઆત કરી છે મુખ્યમંત્રી સહિત। રત્ન કલાકાર હોવાનું કોઈ પાસે સર્ટિફિકેટ નથી, કોઈ પાસે આઈ કાર્ડ નથી, રત્ન કલાકારને સરકાર પાસે રજીસ્ટ્રેશન નથી, તો રત્ન કલાકાર જે કંપનીમાં કામ કરે છે એ કંપનીવાળા એને આઈ કાર્ડ કે પગાર સ્લીપ કે હાજરી પત્રક આપતા નથી, તો કઈ રીતે રત્ન કલાકાર પોતાને આઈડેન્ટિફાય કરી શકે? આ બાબતે સરકારને રજીસ્ટર કરાવવું જોઈએ। આ બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે અને કમિટીની અંદર રત્ન કલાકારના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે। જો આ યોજના વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી સરકારનો આશય છે તો એની અંદર સુધારો કરી અને વધુમાં વધુ લોકો સુધી રત્ન કલાકારો સુધી પહોંચે અને અર્ધ બેરોજગાર અને બેરોજગાર રત્ન કલાકારનો સમાવેશ કરવામાં આવે અને જે પ્રમાણપત્ર માંગવામાં આવે છે બેરોજગારીના, તો કઈ રીતે એ સાબિત થશે સૌથી મોટો પ્રશ્ન છે। માટે રત્ન કલાકારોના પ્રતિનિધિને પણ આમાં લેવામાં આવે, આ બાબતે રજૂઆત કરી છે। જો સરકાર રત્ન કલાકારોની હકીકત મદદ કરવા માંગતી હોય તો આ યોજનાની અંદર સુધારો કરવામાં આવે, નહીતર અમને એવું લાગે છે કે આ યોજના લોલીપોપ સમાન છે, તો આવનારા દિવસોની અંદર સરકાર આમાં સુધારો કરે એવી સરકાર પાસે અપેક્ષા રાખીશું। એ બાબતે મુખ્યમંત્રી અને કમિટી સહિતના લોકોને રજૂઆત કરવામાં આવે।